વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં શિક્ષક દંપતી છે તે 4 મહિનાથી સતત ગેરહાજર જોવા મળ્યું છે। તો વલસાડના 2 ગામોની પ્રાથમિક શાળામાં આ દંપતી છે તે ફરજ બજાવે છે, જેમાં અંદર ગોટા પ્રાથમિક શાળા અને ઓઝર ફળિયા પ્રાથમિક શાળાના આ શિક્ષકો છે। શિક્ષકોની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર પહોંચી રહી છે। છેલ્લા 4 મહિનાથી આ શિક્ષક છે તે ગેરહાજર જોવા મળી રહ્યા છે। ઓઝર ફળિયાના શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા પણ 4 મહિનાથી ગેરહાજર છે। અંદરગોટાના શિક્ષક ભાર્ગવ પંડ્યા છેલ્લા 4 મહિનાથી ગેરહાજર, સતત ગેરહાજર રહેતા શિક્ષક દંપતીને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેમાં માત્ર વોટ્સએપ મેસેજ પર જાણ કરી બંને રજા પર ઉતર્યા હોવાનું સામે આવ્યું અને છેલ્લા 4 મહિનાથી આ શિક્ષક દંપતી છે તે ગેરહાજર જોવા મળ્યું છે। શિક્ષણ વિભાગ દ્વારા બે વખત નોટિસો ફટકારવામાં આવી છે, પરંતુ તેઓ હાજર થયા નથી। આગામી દિવસોમાં કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલ ઉઠ્યા છે। તો છેલ્લા 4 મહિનાથી આ શિક્ષક દંપતી છે તે ગેરહાજર છે, કેમ શિક્ષક વિભાગ દ્વારા કોઈ તપાસ કરાઈ નથી તે એક મોટો સવાલ છે અને તેની સીધી અસર છે તે બાળકોના ભણતર પર પડી રહી છે, જેમાં અંદરગોટા પ્રાથમિક શાળા અને ઓઝર ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક છે। આ શિક્ષકોની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર પહોંચી રહી છે।